રાજકોટ શહેરના પોશ વિસ્તાર ગણાતા યાજ્ઞિક રોડ ઉપર આવેલા માધવ કોમ્પ્લેક્સમાં ધમધમતા ડબ્બા ટ્રેડિંગના નેટવર્ક પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડીને નામચીન બુકી સહિત 3 શખ્સોને ઝડપી પાડ્યા છે। આ કાર્યવાહીના પગલે સ્થાનિક પોલીસની કામગીરી અને સતર્કતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। એસએમસીના પીએસઆઈ જાડેજા અને તેમની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો। પોલીસે દરોડા દરમિયાન 3 શખ્સોની ધરપકડ કરી છે। રાકેશ ધીરજલાલ પોપટ, મુકેશ વિરડિયા, મહેશ રવજીભાઈ પરમાર પોલીસે ઘટના સ્થળેથી લાખોનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે। સમગ્ર ઘટનાના મામલે પ્રનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। રાજકોટ કમિશનર ઓફ પોલીસ છે તેની ઓફિસથી થોડાક જ દૂર છે તે એક ધમધમતું હતું ત્યાં દબા ટ્રેડિંગનું છે તે કારોબાર ચાલી રહ્યો હતો। આપમાં પાછળના દ્રશ્યો જોઈ રહ્યા છો। રાજકોટ શહેરનો પોશ વિસ્તાર કે જે યાજ્ઞિક રોડ ઉપર આવેલ માધવ કોમ્પ્લેક્સમાં છે તે એક દુકાનમાં છે તે ધમધમતું તે દબા ટ્રેડિંગનું છે તે કારોબાર ચાલી રહ્યો હતો। ત્યારે ગઈકાલે એસએમસી દ્વારા છે તે દરોડો પાડી અને નામચીન બુકી સહિત 3 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે। આ કાર્યવાહીને પગલે જે સ્થાનિક પોલીસમાં છે તે કામગીરી અને તેમના સતર્કતા સામે છે તે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે। તેમજ રવિવારના રોજ રાજ્યના પોલીસ વડા KLN રાવ છે તે રાજકોટ આવ્યા હતા ત્યારે તેમની રાજકોટ પોલીસની છે તે કામગીરી ઉપર જે પ્રશંસા કરી હતી। કારણ તેમજ હવે માત્ર 24 કલાકમાં જ છે તે પોલીસ કમિશનરની કચેરીની સાવ બાજુમાં જ છે તે આ કોમ્પ્લેક્સ આવેલું છે। ત્યાં ડબ્બા ટ્રેડિંગનું ધમધમતું છે તે આખું આંગળીયાના પેઢીમાં છે તે દબા ટ્રેડિંગ ધમધમતું હતું। તેમજ ખાસ તો વાત કરીએ તો એસએમસીના પીએસઆઈ જાડેજા અને તેમની ટીમ દ્વારા છે તે ચોક્કસ બાતમીના આધારે છે તે અહીં આવીને દરોડો પાડવામાં આવ્યો હતો। તેમજ 3 શખ્સોની છે તે ધરપકડ કરવામાં આવી છે। તેમજ વાત કરવામાં આવે તો કુલ 18,89,000ની રોકડ છે તે રોકડ તેમજ જે મોબાઈલ સહિતને ગાડી સહિતની જે કુલ કબજે કરવામાં આવી છે। તેમજ 5 જે ખાસ તો મુદ્દામાલ કબજે કર્યા બાદ સમગ્ર મામલે પ્રનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પ્રાથમિક પૂછપરછમાં બહાર એવું આવ્યું છે કે રાકેશ પોપટ છેલ્લા ઘણા સમયથી મિહિલ ખખાણી નામનો છે શખ્સ તેમની સાથે જે ઘણા સમયથી છે તે નેટવર્ક ધરાવતો હતો। તેમજ હવે પોલીસ છે તે મિહિરના નામની છે તે શોધખોળ કરી રહી છે અને તેમજ હવે આગામી દિવસોમાં જોવાનું તે રહેશે કે કોના મોટા નામ નીકળે છે અને કેટલા કરોડો રૂપિયાના કૌભાંડ નામના નીકળે છે। અને જે સોનેજા પ્રદેશ 24 ગુજરાતી રાજકોટ।